ક્યારે વિચાર્યું છે કે મોટા મોટા ઝાડ કે પછી આપણા ઘરમાં રહેલા નાના છોડ જીવતા કેવી રીતે રહે છે? એમની અંદર એક એવી અદ્ભુત સિસ્ટમ કામ કરે છે જે આપણે જોઈ નથી શકતા. તો ચાલો આજે વનસ્પતિની એ જ છુપી પાઇપલાઇન સિસ્ટમને સમજીએ. સૌથી મોટો અને રસપ્રદ સવાલ આ જ છે. જરા વિચારો તો, સેંકડો ફૂટ ઊંચા ઝાડ, જેની પાસે કોઈ પંપ કે મોટર નથી, છતાંય ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પાણીને છેક ટોચ પર કઈ રીતે પહોંચાડતું હશે? આ કુદરતનો એક જબરદસ્ત કરિશ્મા છે, અને આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આપણે પાણીના એક નાનકડા ટીપાની પાછળ જઈશું અને જોઈશું કે જમીનમાંથી નીકળીને છોડની ટોચ સુધી કેવી રીતે પહોંચે છે. આ આખી મુસાફરી શરૂ થાય છે જમીનની અંદર, મૂળમાં રહેલા એકદમ બારીક વાળ જેવા ભાગોથી. એને કહેવાય છે મૂળ રોમ. આ જાણે કે છોડની નાની નાની અસંખ્ય સ્ટ્રો છે જે માટીમાંથી પાણી અને જરૂરી ખનિજ તત્વોને ચૂસી લે છે. અને અહીં જુઓ, આ માઇક્રોસ્કોપ નીચેનો ફોટો છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે આ મૂળરોમ પાણીને અંદર ખેંચી રહ્યું છે અને છોડની મુખ્ય પાઇપલાઇનમાં મોકલી રહ્યું છે. અહીંથી જ ખરી મુસાફરી શરૂ થાય છે. અને આ જે મુખ્ય પાઇપલાઇન છે ને, એનું નામ છે જલવાહક પેશી. આને તમે છોડનો વન વે હાઈવે સમજી લો. એનું કામ બસ એક જ છે, પાણી અને ખનિજ તત્વોને નીચે મૂળથી ઉપર છેક પાંદડા સુધી પહોંચાડવાનું. પણ ફરી પાછો એ જ સવાલ, કોઈ પંપ તો છે નહીં, તો પછી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આટલું બધું પાણી ઉપર ચડે છે કઈ રીતે? કોણ ખેંચે છે એને? જવાબ છુપાયેલો છે એક અદૃશ્ય શક્તિમાં, અને એ શક્તિનું નામ છે બાષ્પોત્સર્જન. સીધી ભાષામાં કહીએ તો પાંદડામાંથી પાણીનું વરાળ બનીને ઉડી જવું. આ જે એન્જિન છે જે આખી સિસ્ટમને ચલાવે છે. આ બિલકુલ એવું છે જાણે આપણે સ્ટ્રોથી જ્યુસ પીતા હોઈએ. જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડે ત્યારે એક ખેંચાણ પેદા થાય છે અને નીચેથી પાણીની આખી લાઇન ઉપર ખેંચાઈ આવે છે. સિમ્પલ. અને હા, આ બાષ્પોત્સર્જનનો એક બીજો જબરદસ્ત ફાયદો પણ છે. એનાથી છોડ ઠંડો રહે છે. બરાબર એવી જ રીતે જેવી રીતે ગરમીમાં આપણને પરસેવો થાય અને ઠંડક મળે. સારું, તો પાણીની વાત તો થઈ ગઈ, પણ છોડને જીવવા માટે ફક્ત પાણી જ નહીં, ખોરાક પણ જોઈએ. તો હવે સવાલ એ છે કે ખોરાક આખા છોડમાં કેવી રીતે ફરે છે? ચાલો આપણી યાત્રાના બીજા ભાગમાં જઈએ. આપણે બધા જાણીએ છીએ કે પાંદડા સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે. પાંદડાને તો છોડનું રસોડું કહેવાય. પણ એ રસોડામાં બનેલું ખાવાનું મૂળ સુધી, ફળો સુધી કે ડાળીઓ સુધી પહોંચે છે કેવી રીતે? એમને પણ તો ભૂખ લાગે ને? અને એના માટે છે છોડની બીજી પાઇપલાઇન સિસ્ટમ, જેનું નામ છે અન્નવાહક પેશી. આને તમે છોડની પોતાની ફૂડ ડિલિવરી સર્વિસ કહી શકો, જે રસોડામાંથી ટિફિન લઈને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે. પાણીવાળી જે પાઇપલાઇન હતી, એટલે કે જલવાહક પેશી, એ તો વન વે રોડ હતો. પાણી ફક્ત નીચેથી ઉપર જ જાય. પણ આ ખોરાકવાળી પાઇપલાઇન, એટલે કે અન્નવાહક પેશી, એ તો ટુ વે ટ્રાફિક જેવી છે. ખોરાક ઉપર, નીચે, આજુબાજુ જ્યાં પણ જરૂર હોય ત્યાં પહોંચી જાય છે. તો ચાલો આ બંને પાઇપલાઇન્સને ફટાફટ સરખાવી લઈએ. જલવાહક પેશી પાણી અને ખનિજનું વહન કરે છે ફક્ત ઉપરની તરફ, જ્યારે અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે બધી જ દિશાઓમાં, જ્યાં જરૂર હોય ત્યાં. એક પાણીની પાઇપલાઇન છે તો બીજી આખા શહેરમાં વીજળી પહોંચાડતી ગ્રીડ જેવી છે. આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, પણ શું આપણે આ પાણીની મુસાફરીને આપણી નરી આંખે જોઈ શકીએ? જવાબ છે હા, એકદમ સિમ્પલ પ્રયોગથી. આ માટે બસ એક છોડની ડાળી લેવાની છે, જેમ કે ગુલમહેંદી. પછી એને લાલ શાહીવાળા પાણીના ગ્લાસમાં મૂકી દેવાની અને બસ એક દિવસ રાહ જોવાની. અને પરિણામ? એક દિવસ પછી જ્યારે ડાળીને જોવામાં આવે તો એની અંદર લાલ રંગની પાતળી રેખાઓ સ્પષ્ટ દેખાશે. આ લાલ રેખાઓ બીજું કંઈ નહીં, પણ એ જ જલવાહક પેશી છે, જેણે લાલ રંગવાળા પાણીને ઉપર તરફ ખેંચ્યું. આ પ્રયોગ સીધું સાબિત કરી દે છે કે છોડની પાણીની પાઇપલાઇન કેવી રીતે કામ કરે છે. તો વિચાર કરો, પાંદડામાંથી થતું એક નાનકડું ખેંચાણ 300 ફૂટ ઊંચા ઝાડની ટોચ સુધી પાણી પહોંચાડી શકે છે. આ કુદરતનું એન્જિનિયરિંગ કેટલું અદ્ભુત છે!
આના પરથી એ પણ વિચાર આવે કે આપણી આસપાસની દુનિયામાં આવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ અને રહસ્યો છુપાયેલા હશે જેની આપણને ખબર પણ નથી.